શ્રી શારદા સ્કૂલ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું દુલેરા અરસી લશોકભાઈ, શ્રી શારદા સ્કૂલનો વિદ્યાર્થી. આજે વિશ્વ યોગ દિવસે મહત્વના આસન વિશે હું વાત કરીશ. આશા છે કે તમને ગમશે. આજે હું તમને વૃક્ષાસન વિશે કહીશ. વૃક્ષ એટલે ઝાડ. આ આસનમાં શરીર એક પગ પર ઊભું રહી ઝાડની જેમ સ્થિર અને સંતુલિત દેખાય છે. તેથી તેને વૃક્ષાસન કહેવામાં આવે છે. આ આસન બાળકો અને વડીલો બંને માટે ખૂબ ઉપયોગી છે. વૃક્ષાસન કરવાની રીત: પહેલું, તાડાસનમાં સીધા ઊભા રહો. બીજું, શરીરનું વજન ડાબા પગ પર રાખો. ત્રીજું, સંતુલિત જાળવી બંને હાથને છાતી આગળ નમસ્કાર મુદ્રામાં જોડો. પાંચમું, પછી બંને હાથ માથા ઉપર ઊંચા કરી શકો છો. છઠ્ઠું, નજર સામે એક બિંદુ પર સ્થિર રાખો. સાતમું, સામાન્ય શ્વાસ સાથે 15 થી 30 સેકન્ડ સુધી સ્થિતિ જાળવો. આઠમું, ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવો. નવમું, હવે બીજી બાજુથી પણ એ જ રીતે કરો. વૃક્ષાસનના ફાયદા: પહેલું, શરીરનું સંતુલન સુધારે છે. બીજું, એકાગ્રતા અને ધ્યાન શક્તિ વધારે છે. ત્રીજું, પગ, ઘૂંટણ અને ટાંકાના સ્નાયુઓ મજબૂત બનાવે છે. ચોથું, કરોડરજ્જુને સીધા અને મજબૂત બનાવે છે. પાંચમું, આત્મવિશ્વાસમાં વધારો કરે છે. છઠ્ઠું, મનને શાંત અને સ્થિર બનાવે છે. સાતમું, બાળકોમાં ધ્યાન અને સંતુલન જાળવે છે. સાવધાની: પહેલું, સંતુલન જાળવવામાં મુશ્કેલી હોય તો સહારો લઈ શકાય છે. બીજું, પગનો તળિયો સીધો ઘૂંટણના ટાંકા પર ન રાખવો, પીંડી પર રાખવો. ચોથું, શરીરને જબરદસ્તી ખેંચવું નહીં. પાંચમું, ચક્કર આવતા હોય તો ન કરવું. ઉપસંહાર: વૃક્ષાસન એક સરળ, સુંદર અને લાભદાયક યોગા છે. તે શરીરનું સંતુલન, એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે. નિયમિત અભ્યાસથી મનને સ્થિર